મોરબીના જેતપર ગામે ખેડૂતોના આંદોલન પાર્ટ 2 સામે આવ્યું છે। ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરીના વિરોધમાં આંદોલન છેડવામાં આવ્યું છે। જેતપર ગામે અમરનાથ ઉપવાસની આજથી શરૂઆત કરવામાં આવી છે। 4 ખેડૂતોનું વીજપોલના વિરોધમાં અમરનાથ ઉપવાસ આંદોલન સામે આવ્યું છે। જેતપુર કુમાર પ્રાથમિક શાળા પાસે મેદાનમાં અનશન પર આ ખેડૂતો બેઠા છે। આંદોલનમાં રાજકીય પાર્ટીઓને ન જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને કાયદા પ્રમાણે વળતર આપવાની ખાસ તો માંગ થઈ રહી છે। અમને અમારું વળતર જોઈએ જોઈએ એટલું જેટલું આવતું એટલે એના ઓફિસમાં અમને પગ દેવાના દેતા। અમારા ખેતરમાં અમારે જવું હોય તો અમને હાથ બાર બતાવવાના, પરમિશન લેવાની, એ બધું અમારે કરવાનું, અમારે બતાવવાનું, અને અમને અહીંયા ગાંધીનગર લગીને પોગવા નથી દેતા। ત્યાં સુધી અમે અહીંયા બે બાકી અમને જવા ન દી, અમારું ખેતર ને અમને જવા ન દી। અમારે એન પાસેથી પરમિશન લેવાની કે ખેતર જાય કે ન જાય, હાથ બાર બતાવવાના, એવું બધું હાલે। અમને ગાંધીનગર જવા કેમ ન દીધા? તો વચમાં કાર રોકી લીધા, એમ કઈ નો હાલે ને। આ વીજ લાઈન બાબતે અમે ઘણી બધી અરજીઓ કરી છે, ફરિયાદો નોંધાવી છે, પણ હવે શાસન તરફથી અમને કાંઈ જ એટલે કાંઈ જ અપેક્ષા નથી। અધિકારીઓ પણ અહીં આવીને અમને આશ્વાસન આપી ગયા છે કે અમે તમારી માંગ સાંભળશું, ન્યાય આપીશું, પણ જ્યારે આપવાનું આવે છે ત્યારે કહે છે અમે નિયમો પ્રમાણે ચાલીશું। હવે નિયમો તો પ્રજા માટે છે, કાયદા પ્રમાણે ચાલો અમે એમ કહીએ છીએ। નિયમો ફરી શકે છે, કાયદા નહીં। કાયદા સર્વ માન્ય છે, બધાને લાગુ પડે, એ ના પાડે છે અમને એ મંજૂર નથી। અમારી સોનાની કિંમતની જમીન છે અને કોડીના ભાવ આપવા તૈયાર છે, તો કોઈ ખેડૂતનો દીકરો ના આપે, એની માં છે આ, એની કિંમત તો એ ન જ કરી શકે ને। તો અમારી માંગણી છે, એ લોકો પૂરી કરતા નથી। જ્યારે અમે એનો વિરોધ કરીએ છીએ તો અમને પોલીસ પકડી ડિટેન કરી જાય છે, મહિલાઓને, બાળકોને, વૃદ્ધોને, બધાને। અમારું હક નહીં મળે ત્યાં સુધી આ અમારું આંદોલન ચાલુ રહેશે। અમે પ્રતિક ઉપવાસ જે આમંત્રણ ઉપવાસ ઉપર બેઠા છે તે ભાઈઓ અને તે સિવાયના અમે પણ બહેનો એની સાથે થોડોક ખંભો મિલાવીને ચાલશે। અમે પણ પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છીએ અને જ્યાં સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ જ રાખશું। ઉપર સીમા તે બધા સાંભળવાની યોગ્ય માટે બેઠા છે, એના માટે હું સેવા માટે પ્રવચન કરું, બરાબર। તો કોઈ સાધુ સંતો હોય, કોઈ ગમે તે હોય, તો સેવામાં હું હોઉં છું હાજરમાં, બરાબર। બીજું કોઈ કાર્ય હું કાંઈ કરતો નથી। કલમ 10D મુજબ અમને વળતર આપો। 10D કે છે કે કંપનીને ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું છે, અને થાંભલો અને તાર આવે જે પણ અમને નુકસાન થાય છે સંપૂર્ણ નુકસાન આપો। માંગ બીજી એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, એમાં પોઈન્ટ નંબર 9 સ્પષ્ટ કે છે કે ભાઈ સંપૂર્ણ પેમેન્ટ 1 હપ્તામાં અને એડવાન્સમાં આપો। અને ત્રીજી માંગ અમારી એ છે કે આ બંને માંગો અમારી સંતોષાય નહીં ત્યાં સુધી પ્રશાસન પોતે આગળ થાય છે, બરોબર, અને બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ થાય છે, કામ બંધ કરો।